નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ MWP એજ્યુકેશનમાં। આજના આપણા વિડીયો લેક્ચરની અંદર ધોરણ નંબર 6 ની અંદર સમાજ વિષયમાં આપણે ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો જો તમે પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક બટન પર પ્રેસ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને અંતની અંદર તમને સોલ્યુશન કેવું લાગે છે તેનો મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો। તો શરૂ કરીએ આજનું આપણે સોલ્યુશન સ્વાધ્યાય પોથીમાં। એમાં ચેપ્ટર નંબર 4 એમાં પેલા MCQ જોઈએ તો પેલો છે મહાજન પદ કેટલા હતા ટોટલ, તો એમાં આવશે 16। મહાજન પદો કયા કાળમાં આવેલા, તો કે અનુવૈદિક। નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણ રાજ્ય હતું, તો કે વૈશાલી। જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી, તો એમાં આવશે 2 પ્રકારની। ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે, તો કે ભગવદ્ ગીતામાંથી। વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું, તો કે કબીલાઈ શાસન વ્યવસ્થાનું હતું। જનપદ શબ્દ કયા અર્થમાંથી લેવામાં આવે છે, તો કે રાજ્યના। પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજન પદો હતા, તો આવશે અંગુત્તર નિકાય। મલ્લ મહાજન પદની રાજધાની કઈ હતી, તો કે કુશીનારા। શ્રીવસ્તી કયા મહાજન પદની રાજધાની હતી, તો કે કૌશલ। દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશમાં કયા મહાજન પદનો રાજ્ય વિસ્તાર હતો, તો એમાં આવશે કુરુનો। વિરાટનગર કયા મહાજન પદની રાજધાની હતી, તો મત્સ્ય। રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કોને પ્રમુખ ગણવામાં આવતો, તો કે રાજાને। નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું, કે મગધ। નીચેના પૈકી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું, તો કે વૈશાલી। 16 જેટલા મહાજન પદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી છે, તો કે મગધ। હર્યક વંશની સ્થાપના કોણે હતી કરી, તો કે બિંબિસારે। ચલો આગળ વધીએ આપણે હવે એના પછીનો। 18મો કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી, તો કે અજાતશત્રુના। નીચેનામાંથી કયો રાજા નાગ વંશનો શાસક હતો, તો કે શિશુનાગ। ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્ય નું નિર્માણ કોણે કરેલું, તો કે મહાપદ્મનંદે। સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે મગધ ઉપર કયો રાજાનું શાસન હતું, તો કે ધનનંદો। રાજ્ય વ્યવસ્થાના પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો, રાજાનો। વજી સંઘ ગણ રાજ્યનું મુખ્ય સ્થાન કયું છે, તો કે મિથિલા। ગણ રાજ્યની બધી સત્તા કોની પાસે હતી, તો કે મહાત્મય પાસે। ગણસભાનું સભા સ્થળ શું હતું, સંથાગાર। ગણ રાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી, તો કે લોકશાહી। ગણ રાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી, તેમાં આવશે કાર્યવાહક સમિતિ। 28 મહાજન પદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલો ભાગ રાજકોષોમાં જમા કરાવતા હતા, તો કે છઠ્ઠો। ગણ રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકનો કરના કેટલા ભાગ આપતા હતા, તો કે આવશે કરના ભાગરૂપે શું આપતા હતા, કે પશુઓ આપતા હતા। ચલો ખાલી જગ્યાની વાત કરીએ, એમાં પેલું કબીલાઈ શાસન વ્યવસ્થા, તેના વડાને રાજ્યજન્ય કહેવામાં આવતો હતો। બીજું જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો। ગોરખપુર આસપાસના પ્રદેશને મલ્લ મહાજન પદનો સીમા વિસ્તાર હતો। વજી મહાજન પદની રાજધાની વૈશાલી હતી। અંગુત્તર નિકાય એ પાલી ભાષામાં લખાયેલો છે। મગધની રાજધાની રાજગૃહ ગિરિવ્રજ હતી। અજાતશત્રુને પાટલીપુત્રની રાજધાની બનાવી હતી। એના પછી 8મો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશના સૌથી શક્તિશાળી વંશ હતો। ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે। લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ગણ રાજ્ય કહેવામાં આવતું। વજી સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછીઓએ ઓનું પાટનગર વૈશાલી હતું। ગણ રાજ્ય સંઘનું સભા સ્થળ સંથાગાર હતું। ગણ રાજ્ય સમયમાં લોકો માટીમાંથી બનાવેલા વાસણનો વધુ ઉપયોગ કરતા હતા। ગણ રાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ચિત્રિત ઘુસરિયા કહેવામાં આવતા હતા। ગણ રાજ્ય સમયમાં કારીગર વર્ગના એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો। મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો। ચલો ખરા ખોટામાં જોઈએ, એમાં પેલું છે કે જનપદનો અર્થ માણસને આપવામાં આવતું પદ એવો થાય તો વિધાન ખોટું છે। ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતનો 20 જેટલા મહાજન પદો હતા, તો વિધાન છે ખોટું। ચંપા અંગ મહાજન પદની રાજધાનીનું સ્થળ હતું, વિધાન છે સાચું। ગાંધાર મહાજન પદની રાજધાની લાજપુર હતી, વિધાન છે ખોટું।
બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું. સાચું. બિંબિસાર અજાતશત્રુ અવંતીના મહાન રાજાઓ હતા. ખોટું. શિશુનાગ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ખોટું. મગધમાં હર્યક વંશના બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યો હતો. સાચું. બિંબિસારના પુત્રનું નામ અજાતશત્રુ હતું. સાચું. એના ભાઈ ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. સાચું. એક કરતા વધારે સભ્યોની સંખ્યાની મદદથી ચાલતા રાજ્યને ગણરાજ્ય કહેવાય. સાચું. ગણરાજ્યોએ ઉભો કરેલો સંઘ મહાસંઘ તરીકે ઓળખાય. ખોટું. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે માત્ર વૃદ્ધોની પસંદગી થતી. ખોટું. ગણરાજ્યના સમયમાં લોકો સાદા ઘરોમાં વસતા હતા. સાચું. ગણસભામાં બધા જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતા. સાચું. ગણરાજ્યના સમયમાં પશુપાલકો કરના ભાગરૂપે અનાજ આપતા હતા. ખોટું. એના પછી હવે બંધ બેસતા જોડકા છે. બરોબર. એમાં પેલું જોડકામાં મગધ, તેમાં આવશે રાજગૃહ પેલામાં. ગાંધાર, તો એમાં આવશે તક્ષશિલા. વત્સ, તો એમાં આવશે કૌશુંબી. ને અવંતી એટલે કે આવશે ઉજ્જૈની. બીજું આપણે જોઈએ તો લીચ્છવી, તેમાં આવશે વૈશાલી. શાક્ય, તો એમાં આવશે કપિલ વસ્તુ. વિદેહ, તો એમાં આવશે મિથિલા. મલ્લ, તો એમાં આવશે કુશીનારા. એના પછી જોડકું છે વત્સ. વત્સમાં આવશે અલ્હાબાદ પાસેનો પ્રદેશને વત્સ કહેવાય. અવંતી, જે માળવાનો પ્રદેશ છે. મત્સ્ય, જે જયપુર પાસેનો પ્રદેશ છે. ને કંબોજ, જે નૈઋત્ય કાશ્મીર પાસેનો પ્રદેશ છે. ચલો એક વાક્યના આપણે ઉત્તર જોઈએ. વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી? સભા અને સમિતિ નામની રાજકીય છે. પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા કયા નામે ઓળખાતો? તો કે વૈશ. ભારતના પ્રારંભિક રાજ્યોની સ્થાપના કયા વિસ્તારમાં કરવામાં આવતી હતી? ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં. જનપદ એક એવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે કે ઋગ્વેદ કાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ રીતે વિકસાવ પામેલી રાજ્ય વ્યવસ્થા છે. એના પછી જોઈએ તો મહાજન પદમાં બે પ્રકારની શાસન વ્યવસ્થા કઈ હતી? તેમાં આવશે રાજાશાહી અને લોકશાહી. વર્તમાન સમયમાં કુરુ મહાજન પદનો સીમા વિસ્તાર કોને ગણાવે છે? દિલ્હી અને મેરઠના આસપાસના પ્રદેશને. ભારતમાં મહાજન પદનો સમયકાળ કયો ગણવામાં આવે છે? અનુવૈદિક કાળને. 8મું, સત્તા માટે કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી હતી? મગધ, કૌશલ, વત્સ અને અવંતી. હરેક વંશના બે મહાન રાજા કયા હતા? બિંબિસાર અને અજાતશત્રુ. મગધની રાજધાની કોણે ને ક્યાં બદલી હતી? કે રાજગૃહ હતી, પરંતુ અજાતશત્રુએ રાજગૃહ બદલીને કઈ કરી હતી? પાટલીપુત્ર. અજાતશત્રુ કોની સાથે યુદ્ધ કરીને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો? તો કે વજ્જી સંઘ સાથેના યુદ્ધ કરી અને લીચ્છીઓને હરાવી. ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માણ રાજા કોણ હતો? નંદ વંશનો રાજા મહાપદ્મનંદ. અનુવૈદિક કાળમાં મગધ પર કયા ત્રણ બળવાન વંશોનો શાસન હતો? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. એના પછી ગણરાજ્યો એટલે શું? લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા રાજ્યને. એના પછી ગણરાજ્યોમાં કઈ રાજ્યોનો સમાવેશ થતો? કે વૈશાલીના લીચ્છીઓની, કપિલ વસ્તુના શાક્ય, મિથિલેના વિદેહ અને કુશીનારાના મલ્લ. ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવાય? રાજ્ય વહીવટીનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું હોવાથી. સંથાગાર એટલે શું? ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતું હતું. એના પછી જોઈએ આપણે 18મું, ગણરાજ્યોના લોકો કયા કયા પાકો પકવતા હતા? તો કે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ. 19, ગણરાજ્ય સમયમાં મળી આવેલા કેટલાક વાસણો કેવા હતા? ભૂખરા રંગથી ચિત્રકામ કરેલા હતા. એના પછી 6, મગધ પર શાસન કરનાર વંશ તરીકે હર્યક વંશ વિશે તમારે પરિચય આપવાનો છે. બરાબર. તો તે ખૂબ બળવાન હતો. બિંબિસાર હર્યક વંશની સ્થાપના કરી હતી. તેના સમયમાં રાજગૃહ મગધની રાજધાની હતી. રાજગૃહ એ ગંગા અને સોણ નદીના કિનારે આવેલું. બિંબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુને રાજધાની બનાવી હતી. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી અને લીચ્છીઓને હરાવીને રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. એના પછી બીજું, મહાજન પદના શાસકો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતા? તો ગણરાજ્યના સમયમાં રાજતંત્રી મહારાજ્ય પોતાની આસપાસના પ્રદેશો પર સત્તા વધારવા, સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. મહાજન પદના શાસકો પોતાના અને રાજ્યની સંરક્ષણ માટે પથ્થર અને ઈંટના મજબૂત કિલ્લાઓ બંધાવતા. ગણરાજ્યની શાસન વ્યવસ્થાની 4 વ્યવસ્થાઓ શું છે? કે વહીવટની બધી સત્તાઓ સભાના સભ્યો ભોગવે છે. સભાના સભ્ય તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરતા. ગણરાજ્યોના દરેક સભ્ય રાજા ગણાતો હતો. સભ્યની એક કાર્યકારી સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી.
ચલો હવે તફાવત અહીં તમને આપેલો છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય. તો એમાં પેલું રાજાશાહીમાં મુખ્ય રાજા હોય, લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલું પ્રતિનિધિત્વ. બીજું રાજા સર્વોપરી હોય છે, જ્યારે લોકશાહીનો વડો જે હોય તે પ્રમુખ જે સર્વોપરી હોય. ત્રીજો પોઈન્ટ વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંત્રી મંડળ હોય છે, પ્રમુખને મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. પદ આમાં વંશ પરંપરાગત હોય રાજાશાહીમાં, જ્યારે પ્રજા પોતાના પ્રતિનિધિત્વ તરીકે ચૂંટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે સોલ્યુશન. તમને પસંદ આવ્યું તો તમે લાઈક બટન ઉપર પ્રેસ કરો, તમારા અમને કોમેન્ટમાં તમારા મંતવ્ય અવશ્ય જણાવો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.